વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે સામાજિક વિજ્ઞાનના પ્રકરણ 1માં સંસ્કૃતિની વ્યાખ્યા જોઈ. ભારતનું વિસ્તારની દૃષ્ટિએ 7મું સ્થાન છે, ભારતનું જનસંખ્યાની દૃષ્ટિએ 2જું સ્થાન છે, એની વિશેની ચર્ચા કરી. વારસા વિશેની વાત કરી, વારસાની વ્યાખ્યા જોઈ કે ભાઈ આપણા પૂર્વજો તરફથી આપણને મળેલી ભેટ તેને આપણે વારસો કહીએ છીએ. બરાબર, એની વાત આપણે ગયા પ્રકરણમાં કે ગયા લેક્ચરની અંદર કરી. હવે વારસાના મુખ્ય 2 પ્રકાર છે, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. બરાબર, જે કંઈ પણ આપણને સમયાંતરે ભેટમાં મળે છે એ આપણી પાસે સમુચિત સચવાયેલું રહે છે એને આપણે વારસો કહીએ છીએ. તો પ્રકૃતિ તરફથી પણ આપણને મળે છે અને પૂર્વજો તરફથી પણ મળે છે. તો અત્યારે આજના પ્રકરણમાં આપણે પ્રાકૃતિક વારસા વિશેની ચર્ચા કરવાની છે. આપણી આસપાસ જે પ્રકૃતિ છે, પર્યાવરણ છે, બરાબર, એની વિશેની વાત આપણે સમજવાની છે. તો આવો આજે આપણે આગળ વધીએ. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. તમારી મારી આપણી સૌની આસપાસ જે પ્રકૃતિ છે, જે આસપાસનું આવરણ, જે પર્યાવરણ છે અને માનવ જીવન, તમારું મારું આપણું સૌનું જીવન, એની સાથે આપણી આસપાસની પ્રકૃતિ અને પર્યાવરણ, આ બંને વચ્ચેનો જે નિકટતમ સંબંધ છે, આ બંને વચ્ચેનું જે તાદાત્મ્ય છે એનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. બરાબર, ભારતનો પ્રાકૃતિક વારસો કેટલો વૈવિધ્યસભર છે એ આપણે સૌ જાણીએ છીએ. કેટલી બધી એક જ બાબતની કેટલી બધી વિવિધતા છે. તમે જો ફળની વાત કરીએ આપણે તો કેટલા બધા પ્રકારના અલગ અલગ વિવિધ પ્રકારના ફળો છે. વૃક્ષોની વાત કરીએ તો કેટલા વૈવિધ્યસભર વૃક્ષો છે, કેટલી વૈવિધ્યસભર એની જાતિઓ છે. વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિ કેટલી બધી, આપણી પાસે કોઈ એક જ પર્ટિક્યુલર વનસ્પતિ નથી. આપણે વનસ્પતિ કહીએ તો કોઈ એક જ પર્ટિક્યુલર વનસ્પતિ નહીં, પણ કેટલા બધા ઉદાહરણો આપણી સામે છે. પર્વતો, નદીઓ, ઝરણાઓ, સાગર, દરિયા કિનારા, ખડકો, ભૂમિદ્રશ્યો, આ બધું આપણી આસપાસના પ્રાકૃતિક વારસામાં આવે છે. બરાબર, અને આની વૈવિધ્યતાને જોઈને તે દેશ વિદેશના લોકો એ ભારતની પ્રકૃતિથી આકર્ષાયા છે, ભારતથી આકર્ષાયા છે અને ભારતમાં આવીને વસ્યા છે અને એનો સ્વીકાર પણ કર્યો છે. એટલે આપણે પણ આપણી આસપાસની આ પ્રકૃતિનું જતન ચોક્કસથી કરવું જ જોઈએ. પ્રાકૃતિક વારસો એ કુદરતી ભેટ છે, જે આપણને ઈશ્વર તરફથી, કુદરત તરફથી જે કંઈ ભેટ મળે છે એ પ્રાકૃતિક વારસો છે. એટલે એક વ્યાખ્યા એ પણ થઈ કે કુદરત દ્વારા મળતી ભેટ એને આપણે પ્રાકૃતિક વારસો કહી શકીએ. તમે નોટ ડાઉન પણ કરી શકો છો. બરાબર, એક વાક્યની અંદર આવો પ્રશ્ન પણ પૂછી શકે, પ્રાકૃતિક વારસો એટલે શું? તો આપણે આગળ વ્યાખ્યા જોઈ એ પ્રમાણે, બરાબર, પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પણ અહીંયા આ પણ ઉલ્લેખનીય છે કે કુદરત દ્વારા મળેલી ભેટને પ્રાકૃતિક વારસો કહેવાય. ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે, જેની આપણે ચર્ચા કરી. જેમાં કેવી કેવી બાબતોનો સમાવેશ થાય છે કે ઊંચા ઊંચા પર્વતો, નદીઓ, ઝરણાઓ, સાગર, લાંબા દરિયા કિનારા, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશ, રણ, વૃક્ષો, વનસ્પતિ, આસપાસની કેટલી બધી વૈવિધ્યસભર જીવજંતુઓ, ઋતુઓ, પશુ પક્ષી, પ્રાણીઓ, ભૂમિદ્રશ્યો, ખડકો, ખનિજો, આ બધું જ પ્રાકૃતિક વારસાની અંદર આવે છે અને આપણે સૌ એનો એક સમન્વિત ભાગ છીએ. આ પ્રકૃતિનો એક ભાગ છીએ. આપણને કુદરત દ્વારા જે પ્રકૃતિ મળી છે ને એનો પ્રકૃતિનો આપણે મહત્તમ એ આપણી સમજી અને આપણે એનો ઉપયોગ કરવાનો છે. બરાબર, આપણે એના માલિક નથી. સમજો વિદ્યાર્થી મિત્રો કે આ આપણને જે પ્રકૃતિ ભેટમાં મળી છે એના આપણે માલિક છીએ નહીં. મુખ્ય પ્રાકૃતિક વારસાના 4 ઘટકો છે: ભૂમિદ્રશ્યો, નદીઓ, વનસ્પતિ જીવન અને વન્ય જીવન. એમાં સૌથી પહેલાં આપણે ભૂમિદ્રશ્યો એટલે કે લેન્ડસ્કેપ વિશેની ચર્ચા કરીએ. અહીંયા ચિત્ર પણ તમે જોઈ શકો છો કે જેમાં આકાશ, નહેર, નદી, ભૂમિ અને પર્વત આ બધાનો ઉલ્લેખ કર્યો છે. તો આ બધાને ભૂમિદ્રશ્ય કહેવામાં આવે છે. ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિદ્રશ્યોનું સર્જન જોવા મળે છે. દાખલા તરીકે હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે. કેવો સરસ મજાનો હિમાલય છે, કેવી સરસ મજાની એની રચના છે, એની પર્વતમાળાઓ છે. તો એ શું છે? એ ભૂમિ આકાર છે. હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પંખી અને શિખરો બરફથી છવાયેલો છે. તેનાથી મોટી નદીઓ 12 માસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે. તરાઈના જંગલો પણ ત્યાં આવેલા છે. બરાબર, આવો એક પ્રશ્ન પૂછી શકે કે ભાઈ હિમાલય પર્વતમાળા આસપાસ કયા જંગલો આવેલા છે? તો કે ભાઈ તરાઈના જંગલો આવેલા છે. હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રા સ્થળો, નંદાદેવી જેવા શિખરો પણ આવેલા છે. ભારત માટે હિમાલયનું ખૂબ મહત્ત્વ છે.
વિદ્યાર્થી મિત્રો, અહીંયા હિમાલયની છે એ બહુ ટૂંકમાં વાત કરી છે કે ભાઈ હિમાલય પર્વતમાળાની આસપાસ કેટલી બધી વનસ્પતિઓ, ખનિજો આવેલી છે, બરાબર. તરાઈના જંગલો આવેલા છે, અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના સ્થળો આવેલા છે, નંદાદેવી જેવા શિખરો પણ આવેલા છે. તમે 1 માર્ક્સની જે નોટ બનાવો છો એમાં આ બધી લાઈનો છે એ તમે વન લાઇનર ક્વેશ્ચન્સની અંદર છે એ નોટ ડાઉન કરી શકો છો. તો ભૂમિદ્રશ્યોની વાત કરી, બરાબર. આપણે પ્રાકૃતિક વારસાના મુખ્ય કેટલા ઘટકો? 4 ઘટકો. એમાં ભૂમિદ્રશ્યો એની વિશેની આપણે સમજ મેળવી. હવે બીજી આપણે નદી વિશેની સમજ મેળવવાની છે. નદીઓને આપણે પૌરાણિક રીતે માતાઓ કહેતા આવ્યા છીએ. આપણી ભારતની સંસ્કૃતિ એક રીતે જોઈએ તો નદીઓની સંસ્કૃતિ છે. નદીઓ નદી કિનારે વિકસેલી સંસ્કૃતિ છે. એટલે માટે આપણે અહીંયા ગંગા, યમુના, સરસ્વતી, આ બધી નદીઓને પૂજતા આવ્યા છીએ, પૂજનીય ગણતા આવ્યા છીએ, અને નદીઓને આપણે માતા તરીકે પણ બિરદાવીએ છીએ. પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી રહી છે. ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદી કિનારે પાલન પોષણ પામી છે. આ યાદ રાખજો મિત્રો, ભારતીય સંસ્કૃતિ ક્યાં વિકસી છે એવું કહી શકાય કે ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે, એટલે કે વિકસી છે. સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી કેટલી બધી નદીઓ ભારતના લોકજીવન પર પ્રગાઢ અસરો ઉપજાવી છે. પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી આપણી મહત્વની જરૂરિયાતો સંતોષવામાં આ નદીઓ જ ઉત્તમ કાર્ય ભજવે છે. ઘણી વખત આ નદીઓના કારણે જ આપણે દુષ્કાળ પડ્યો હોય, દુષ્કાળની સ્થિતિ ઉદ્ભવી હોય, તો આ નદીઓના પાણીનો ઉપયોગ કરી અને આપણે સંચાર કરી શકીએ છીએ, જીવન નિર્વાહ કરી શકીએ છીએ. આ ઉપરાંત માટીના વાસણો, મકાનો, લીંપણ તથા ઉદ્યોગના વિકાસ માટે પણ માનવીએ નદીના પાણી ઉપર આધારિત રહેવું જ પડ્યું છે. નદીના પાણીના ઉપર આધાર રહ્યા વિના તમે કે હું આપણો જીવન નિર્વાહ કરી શકતા નથી. એક યા બીજી રીતે આપણે છે એ નદીના પાણીનો ઉપયોગ કરવો જ પડે છે. આજે પણ શહેરની અંદર તમે જુઓ તો ગુજરાતની અંદર સૌથી મોટી નદી નર્મદા, અને નર્મદાનું પાણી સૌને છે એ પીવા માટે મળી રહે છે. આમ નદીઓએ ભારતીય પ્રજા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી નદી કિનારાના ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિદ્રશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય, કલાસૂજ અને કૌશલ્યોનો વિકાસ પણ આ પ્રકૃતિના વારસામાંથી આપણને મળ્યો છે. તમે નદી કિનારે જઈ અને ઉષા એટલે કે સવારની સૂર્યની પૂજા તમે કરો, સૂર્યોદય તમે નદી કિનારેથી જુઓ તો એ આહલાદક દ્રશ્ય છે, એ જોવાની નયન રમ્યતા મજા હોય છે. તમે સંધ્યાનું દર્શન છે એ સાંજે તમે નદી કિનારેથી જુઓ તો એ જોવાની મજા જ જુદી છે. આ આપણે નદીઓને લોકમાતાનું બહુમાન આપ્યું છે. મેં તમને આગળ પણ વાત કરી એમ કે નદીઓ છે એને આપણે પ્રાચીન કાળથી માતા તરીકે પૂજતા આવ્યા છીએ અને લોકમાતા તરીકેનું બહુમાન પણ આપ્યું છે, બરાબર. આ વાત કરીએ આપણે નદીઓની. અહીંયા વિદ્યાર્થી મિત્રો ભારતના નકશો આપ્યો છે અને એની અંદર નદીઓ કઈ કઈ જગ્યાએથી વહે છે અને કઈ કઈ યોજનાઓ છે એની વિશેની વાત પણ અહીંયા કરી છે. એની વિશેની ચર્ચા આપણે આગળના ચેપ્ટરમાં કરશું, પણ અહીંયા આ વિડીયોનો તમે પોઝ કરી અને એનો અભ્યાસ કરવો હોય તો તમે કરી શકો છો કે કઈ યોજનાઓ કઈ નદીથી પસાર થાય છે, કઈ નદી કયા વિસ્તારમાંથી પસાર થાય છે એની વિશેની અહીંયા સમજ છે એ આપી છે. તમે વિડીયો પોઝ કરીને પછી શાંતિથી એ જોઈ શકો છો. હવે આપણે વાત કરવાની છે વનસ્પતિ જીવનની. પ્રાકૃતિક વારસામાં આ પણ ખૂબ મહત્વનું ઘટક છે, વનસ્પતિ જીવન. આપણી આસપાસ કેટલી બધી વનસ્પતિઓ છે, વૃક્ષો છે, છોડ છે, બરાબર. આ બધી વનસ્પતિ એ આપણને એક યા બીજી રીતે ઉપયોગી થાય છે એ આપણે સૌ જાણીએ જ છીએ, બરાબર. ફૂલો છે તો એનો આપણે છે અલગ અલગ રીતે ઉપયોગ કરીએ છીએ. ઔષધ અમુક છોડ છે જેનો ઔષધિ તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ, તો એ પણ લોકજીવન માટે ખૂબ ઉપયોગી નીવડે છે. વનસ્પતિ. ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે. આપણે એ પણ જાણીએ છીએ કે ભારતીય સંસ્કૃતિ છે એ પર્યાવરણને સાથે રાખીને ઉછરી છે, આપણે જાણીએ છીએ. જેની સાક્ષી તેનો વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવાઓ પરત્વેનો આદર સૂચવે છે. તમે કે હું આપણે છે વૃક્ષોને છે આદર આપીએ છીએ, વડલાને આપણે પૂજનીય ગણીએ છીએ, લીમડો છે એ આપણી માટે પૂજનીય છે, બરાબર. આપણા ઘર આંગણે છે આપણે તુલસીનો છોડ રોપ્યો છે તો એની આપણે છે દીવો કરીએ છીએ. તો એક ધાર્મિક તાદાત્મ્ય છે એ આપણું વનસ્પતિ સાથેનું જોડાયેલું છે, આપણી આસપાસની પ્રકૃતિ સાથે જોડાયેલું છે. માણસ, પ્રાણી,
પશુ પક્ષીના આહાર માટે વનસ્પતિ આધાર રાખવો પડે છે. તમારે કે મારે આપણે સૌએ આપણે વનસ્પતિ ઉપર આધાર રાખવો પડે છે. આપણી આસપાસનું વનસ્પતિ જીવન, વૃક્ષો, આ બધા આપણને છે એ શ્વાસોશ્વાસની ક્રિયામાં આપણને ઓક્સિજન આપે છે. અને આપણો કાર્બન ડાયોક્સાઇડ છે, વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ છે, એ આ પ્રકૃતિના આ વનસ્પતિ તત્વો છે એ પોતાનામાં શોષી લે છે અને આપણને શુદ્ધ હવા, બરાબર, ઓક્સિજન પૂરો પાડવાનું કામ આ વનસ્પતિ કરે છે. ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા ધૂપ દીપ કરવામાં આવે છે. વટ સાવિત્રીના વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ, ધનધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો અને ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓએ આપણા અતિ પ્રાચીન કાળથી જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. હરડે, આંબળા, બહેડા, કુંવારપાઠું, અરડુસી, લીમડો, આ બધાને આપણે ઔષધિ તરીકે પણ ઉપયોગ કરીએ છીએ કે જે અનેકવિધ રીતે માણસને ઉપયોગી છે. મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશાગંધા, જુઈ, આવા કેટલાય પુષ્પો, ફૂલો કે જે માનવ જીવનને ખૂબ જ સુંદર, સુવાસિત અને નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે. આમ ભારતના સામાજિક, ધાર્મિક જીવન પર વનસ્પતિનો અસર ખૂબ જ પ્રભાવક રહ્યો છે. વનસ્પતિ, વિદ્યાર્થી મિત્રો, માણસ જીવન સાથે એવી રીતે વણાઈ ગઈ છે કે એને એમાંથી બાદ નથી કરી શકાતી. કેમ કે આપણે શ્વાસોશ્વાસની ક્રિયામાં પણ શુદ્ધ હવા લેવા માટે વનસ્પતિ એટલો જ ભાગ ભજવે છે. આપણે વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડને શોષવા માટે વનસ્પતિ એટલો જ મહત્વનો ભાગ ભજવે છે. એટલે આ વનસ્પતિનું જતન કરવું એ આપણી નૈતિક ફરજ છે. તો અહીંયા આપણે પ્રાકૃતિક વારસાના 3 ઘટકો જોયા: ભૂમિદ્રશ્યો, નદીઓ અને વનસ્પતિ જીવન. બરાબર. હવે આપણે વન્ય જીવનની વાત કરવાની છે. વન્ય જીવન એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે જેમ જીવન જીવી રહ્યા છીએ, બરાબર, આપણો એક પરિવાર છે, આપણો એક સંસાર છે, એવી જ રીતે આપણી આસપાસ વન્ય જીવોનો પણ એક સંસાર છે, એની પણ પોતાની એક દુનિયા છે. બરાબર. આપણે એને ડિસ્ટર્બ કરીએ છીએ એટલે આપણને ડિસ્ટર્બ કરે છે. કોઈ પ્રાણી ઘાતક નથી હોતું, પણ સ્વ બચાવ માટે એ આપણા ઉપર પ્રહાર કરતું હોય છે. આપણે સાપને જોઈ જઈએ, બરાબર, એટલે આપણને એમ થાય કે સાપ આપણને ડંખશે એટલે આપણે એને મારવા જઈએ છીએ. પણ થાય છે શું કે સાપને એમ લાગે છે કે આ માણસ મને મારશે, એટલે એ પોતાના સ્વ બચાવમાં આપણી ઉપર દંશ મારે છે. એટલા માટે એ ઘાતક સ્વરૂપ આપણે એનું જોઈએ છીએ. પણ મહત્વની બાબત વિદ્યાર્થી મિત્રો સમજવા જેવી એ છે કે જેમ માણસનું પોતાનું એક જીવન છે, માણસની પોતાનો એક સંસાર છે, એમ આ અલગ અલગ વન્ય જીવોનો પણ પોતાનો એક સંસાર છે. એને પોતાની રીતે રહેવા દેવા જોઈએ. બરાબર. આપણે જંગલોને છે નુકસાન કરી રહ્યા છીએ, આપણે વૃક્ષો કાપી રહ્યા છીએ, તો એ ક્યાં જશે? આજે તમે જુઓ કે કાગડાની પ્રજાતિ છે આપણને જોવા નથી મળી. બહુ નહિવત કાગડાઓ જોવા મળે છે. પોપટ બહુ નહિવત જોવા મળે છે. શું કામ? આપણે પ્રકૃતિને નુકસાન પહોંચાડ્યું છે એટલા માટે. અને આ નુકસાન પહોંચાડેલા વાતાવરણમાં તે તાદાત્મ્ય સાધી જ નથી શકતા અને એની પ્રજાતિ છે દિવસે ને દિવસે ઘટી રહી છે. તો એવું ન કરવું જોઈએ. માણસ પોતાની આસપાસની પ્રકૃતિનું જતન કરશે તો પોતાની આસપાસના વન્ય જીવોનું જતન પણ થઈ શકશે, જે આપણી સૌની કાળજી છે. વન્ય જીવન, વાઇલ્ડ લાઈફ. પ્રાચીન સમયથી ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાથી સાથે સાથે પ્રાણી પ્રેમી પણ રહ્યો છે અને એ આપણી સંસ્કૃતિ સાથે વણાઈ ગયેલું છે. વાઘ, સિંહ, હાથી, ગેંડો, શિયાળ, રીંછ, હરણ, રોજ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયા, ઘો, શાહુડી જેવા કેટલાય જીવો આપણી આસપાસ જોવા મળે છે. વિશ્વમાં 80 સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. આપણી માટે આ ખૂબ ગૌરવની વાત છે કે આપણી આસપાસનો જે વિસ્તાર, ગીરનો વિસ્તાર છે, આખા વિશ્વમાં 80 સિંહ જે છે એ માત્ર ને માત્ર ગીરની અંદર જોવા મળે છે. આપણી ધાર્મિક માન્યતાઓ લોકોએ કેટલાય વન્યજીવોને વાઘ, મોર, મગર, ગરુડ વગેરેને દેવદેવના સ્થાન વાહન તરીકે પણ જોઈએ છે. એ આપણું ધાર્મિક મૂલ્ય છે કે વાઘ હોય તો એને આપણે મા દુર્ગાના છે વાહન તરીકે આપણે જોઈએ છીએ. મગર છે તો એમાં ખોડિયારના વાહન તરીકે આપણે જોઈએ છીએ. બરાબર. મોર છે તો મા સરસ્વતી એ સાથે આપણે છે એને જોતા હોઈએ છીએ. આ આપણું ધાર્મિક મૂલ્ય છે. આપણી રાષ્ટ્રીય મુદ્રામાં પણ 4 સિંહો છે એ જોવા મળે છે. ઘોડો, હાથી તથા બળદની આકૃતિ મૂકીને તેનું મૂલ્ય છે વધારવામાં આવ્યું છે. આમ આ વન્યજીવો એ પણ પ્રાકૃતિક વારસાનો એક મહત્વનો ભાગ છે. અહીંયા આપણે આ પ્રાકૃતિક વારસાના 4 મહત્વના ઘટકો ભૂમિદ્રશ્યો, નદીઓ, વનસ્પતિ જીવન અને વન્યજીવન વિશેની વાત આપણે કરી. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ 4 ઘટકો છે એને તમારે તૈયાર કરવાના છે.
એક માર્કની અંદર એવી રીતે પણ પ્રશ્ન પૂછી શકે કે પ્રાકૃતિક વારસાના મુખ્ય ઘટકો જણાવો. એક માર્કની અંદર પૂછવું હોય તો આપણે ખાલી 4 નામ જ લખવાના રહેશે: ભૂમિદ્રશ્યો, નદીઓ, વનસ્પતિ જીવન અને વન્ય જીવન. બરાબર. તો આ વિદ્યાર્થી મિત્રો ખાસ આ 4 ટોપિક પ્રાકૃતિક વારસાનો આ મહત્વનો ટોપિક છે એ તૈયાર કરી સૌ નોટ ડાઉન કરશે.